તો હાલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો તમારું સ્વાગત છે ફરી નવા વ્લોગમાં. તો ઘણા દિવસો પછી વ્લોગ પાછો ચાલુ કરી દીધો છે. તો રિઝલ્ટ જોઈને ખબર તો પડી જ ગઈ છે તમને કે આપણે છે ને મિત્રો આઈફોન લઈ લીધો છે ફક્ત વ્લોગ બનાવવા માટે જ. જો કેટલા 11 વાગી જશે મિત્રો. તો હોય અત્યારે સુધી વરસાદ આવેલો હતો ને, વરસાદ આવતો એટલે કઈ કામ હતું નઈ એટલે હું તો આઈફોન મિત્રો આપણે 2-3 દી થઈ ગયા લઈએ એને, પણ વ્લોગ નહોતો બનાવ્યો આપણે કેમ કે બધું સેટિંગ કરવાના હતા કે નહીં. આમાં આ મોબાઈલમાંથી આ મોબાઈલમાં, આ મોબાઈલમાંથી આ મોબાઈલમાં, એટલે એમ નહોતું હમણાં ભેગું થતું. કેમ એમાં એવું હતું પાછું મિત્રો, આઈફોન ના સેટિંગ એવા છે ને કે આઈફોન નું સેટિંગ જ ફાવતું નહોતું, પાછું દુકાને જવું પડ્યું એવું હતું બધું. આ ફર્સ્ટ વ્લોગ છે આપણો આઈફોનમાં. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો. મિત્રો જો વરસાદ આમ ખાલી થોડો થોડો આવ્યો, નજારો કેમ પણ કાંઈ ઘટે નહીં હોય. આમ જો મુકેશભાઈ જો અમે છે ને મુકેશભાઈ ખાલા સોંપે છે, ખાલા સોંપે છે એની પાસે જવું છે આગળ. તમને બતાવી દઉં, ખાલી નજારો બતાવી દઉં મારા ઘરનો. નારિયેળી દવા, નારિયેળ આવી ગયા. જાંબુ તમને છે ને એટલે ફાલ આવે ને એટલે દેખાડો, તમને એમ થાય છે કે નહીં આ જાંબુ ક્યાંનો છે, એમ કયો જાંબુ છે, એટલો જાંબુ આવે મિત્રો, વાત પૂછો માં. આપણી રીંગણી જો અગાઉ વ્લોગ જોયો હોય તો ખબર જ છે તમને. ભીંડા મિત્રો છે ને વરસાદ પડ્યો ને તે બંધ થઈ ગયા છે હવે. ભીંડાનો ભાવ તો છે અત્યારે પણ બંધ થઈ ગયા છે, નથી આવતા. તો ખાખરી જો બધું, આ રીંગણી તો ચાલુ છે, આ જાંબુ આપણો હજી એક ફક્ત જો નારિયેળ. ઓ ભાઈ સાહેબ, હજી વરસાદનું વાતાવરણ તો હજી ફૂલ જ છે. તો તમને છે ને મારી ભગરું દેખાડ ટકા અહીંયા 2 નારિયેળી છે, 2 નારિયેળી ના છે. હું તમને ભગરું દેખાડું. તો ખાસ કરીને મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ભગરું. હા જરી મારી પચોરી. ઓહો, જો અમે મુકેશભાઈ ખાલા ચોપે છે ને, મુકેશભાઈ પાસે જવું છે. આમાં એકલું ખડ જ થઈ ગયું છે. ટકા અમારો ટકો છે, ટકો ટકા આવું કે તારે મૂકવા દાદા. હાલું દાતા ઓલે. હાલો મિત્રો, થાય મુકેશભાઈ ખાલા સોંપે છે. આમાં મિત્રો લાંબા પાની દવા તો મેં છાંટી દીધી છે, હું વ્લોગ નહોતો બનાવ્યો. પીરું પડી ગયું છે જો, દેખાડો ઉભા રહો તમને. જો પીરું પડી ગયું છે, નજારાની વાત જ અલગ હોય. તો મિત્રો ખાસ કરીને છે ને સપોર્ટ કરતા રહેજો, કેમ કે નાના બ્લોગરને કોણ સપોર્ટ કરે તો સાંભળી જશે વાત, પણ સપોર્ટ કરતા રહેજો. કેમ કે આપણે છે ને રોજ માટે વ્લોગ બનાવવાના છે, રોજ માટે છે ને ભાઈ યુટ્યુબમાં કામ કરવાનું છે. તો ખાસ કરીને છે ને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મુકેશભાઈ જાય, મુકેશભાઈ પાસે જાય, હવે મુકેશભાઈ ખાલા સોંપે છે. મુકેશભાઈ ખાલા સોંપે છે. ભાઈ થોડા કાંટા થઈ ગયા ને, મેર આવી ગયો મુકેશભાઈ ને. નગર તો હમણાં કઈ આંબાલાલ કઈ સરખાવતા નહોતા. ખાલા સોંપે છે તારે તો એમ જ કેવું ને. તો કેમ તું કોક ને નોળિયા પૂછ ખાલા કેમ સોંપાય, કેટલી વેદના થાય. એટલે કે ખાલા સોંપે છે ને મુકેશભાઈ એટલું બોલી ગયો. કોક ને પૂછ સોંપ્યા હોય એને, કેટલો કમરનો દાંડો, કેટલા ઇંચ ઝૂકે, કેટલા ઇંચ દુખે એમ. ભાઈ કેટલા દી સુધી હેંગ પીડ્યો રહી માણા. એટલે કે મુકેશભાઈ તો ખાલા સોંપે છે ને બોલી ગયો હેલથી. મુકેશભાઈ ભાઈ છે ને આખો દી કપાસ સોંપે ને, ખાલા સોંપે ને એટલે મુકેશભાઈ ને છે ને ભાઈ કઈ સીધી નથી થતી હાથે, એટલે મુકેશભાઈ ખીજાઈ જાય છે. એટલે એમ હોય કોક 5 જણાને પૂછતું ભાઈ, કપાસ સોંપવાની કેટલી દાડી હોય. 300 રૂપિયા એટલે 8 મહિને આવતા
8 મહિને આવતા. હા, કપાસ રોપવા માણસો 800 મહિને આવતા. તો ભાઈ મુકેશભાઈ કપાસ ચોપે છે ને આપણે બી એવા ઘરે અંધારી ગયો છે. મવા જવાનું છે આપણે આગળ. મુકેશભાઈ કપાસ ચોપે હતી. અંધારી ગયો છે ને એટલે મવા જવાનું છે. પેલા ગામમાં જવાનું છે, પછી મવા થોડુંક કામ છે એટલે જવાનું છે. બ્લોગમાં બનાવી રહેજો, કન્ટિન્યુ મજા આવવાની છે, મજા આવશે. તો ચાલો 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 રાવ પગરવા આપડી પગર ગુંદરી કોને ખોટી ગઈ? ગુંદરી ઘણા ગુંદરી. તો ચાલો મિત્રો, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા મજા આવશે. જેને આપણે ગામમાં જઈએ પછી મોવા જઈએ. અલે દૂધ આપજે. તારા ઘોંસલું કપાઈ જતું હોય. એ મોટી તને દૂધ આપજે. મોટી? હા હા. અરે દુકાન પોતાની છે તો ઘડી ઘડી ખાય સિંગ વટાણા બટકાન સાયવા કરે પાછું. દાંત કેક માંથી દાંત. તો ભાઈ શું કહેવાય, નિહારિયા છૂટી ગયા છે. દેખાડ તો મોઢું તારું. દુકાન નું પ્રમોશન કરી નાખો. પ્રમોશન કરવું તો કે દે, હું આવી જાય. તો ભાઈ ગામમાંથી તો એવા ખાઈ લીધું, પણ અમારે વરસાદ ચાલુ થઈ ગયો છે. જો હા, સવારનો છાંટા ચાલુ છે. અત્યારે ભાવ વધી ગયો છે. મંદારી જેટલું છે દેખાડવું ઉપર. હાલે તું લેશન કરવા મેળવ તું ફટાફટ. જો મિત્રો તો નજારાની તો વાત જ અલગ છે ભાઈ. હવે રીંગણી લીલી ઘાસ થઈ ગઈ. જો હું વાત છે. ઓ માય ગોડ, આવડી બસું. તો મિત્રો લાગે છે હવે મોવાટો કઈ જવા હે નહીં. તો ચાલો કન્ટિન્યુ બનાવ્યો, મજા આવવાની છે. ભાઈ સાહેબ તો ગઈ અમારે છે ને દિવસે રોતડા ગળી દીધો. બે છે. એવું ને મિત્ર, પાણી ભરેલું છે કે ને એટલે જાતા નથી હારા. બીરે છે આ વખતે જાતા નથી મિત્રો પાણીમાંથી. અને હું કઈક ઉપાય આપો અમને, કમેન્ટ કરીને કોઈ આને શું કરે. એવું છે, પાણીમાંથી પાછા જાતા નથી. આ બધું જોવાય પાણી ભરાઈ ગયેલું છે. જંગલ હતું ને પાણી ભરાઈ ગયું એટલે વાય નહીં રહી. લે તો મિત્રો છે ને હવે છે ને વરસાદ રહી ગયો છે એટલે હવે મવા જવાનું છે. ગેસનો બાટલો ભરાવાનો છે, થોડીક દવા લાવવાની છે અઘરેથી. તો ચાલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે મવા જઈએ, ગેસનો બાટલો ભરાવતા આવીએ, ગેસનો બાટલો પુરાવતા આવીએ, દવા લેતા આવીએ. થોડીક ખડની સાટવાની છે કપામાં, ને થોડીક શું છે આ હેડામાં સાટવાની છે. એટલે રોજડા ઝટકા હોય કે નહીં, એટલે ઝટકામાં લાગે નહીં. બરાબર. તો મિત્રો ગેસનો બાટલો બાંધી દીધો છે. હવે ગેસનો બાટલો બાંધી દીધો ને હવે નીકળીએ મવા. તો ગાઈસ ગેસનો બાટલો તો મૂકી દીધો છે. હવે એગ્રે જવાનું છે દવા લેવા. તો મિત્રો મવાથી તો આપણે આવી ગયા, ગેસનો બાટલો પુરાવીને દવા લઈને.
આવી ગયા છે ઈ. અને 6 વાગી ગયા છે. 6 વાગી ગયા એટલે રીલ શૂટિંગ કરવા માટે જવાનું છે, કેમ કે હીરાવાળા આવી ગયા છે ને કામે ગયા છે એટલે હીરાવાળા આવી ગયા છે. તો જઈએ રીલ શૂટિંગ કરી આવીએ. અને 6 વાગી ગયા છે. અને વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી નાખો, પેજમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને બાય બાય.